અભાવ ગુણ સત્યાનાશ કરે. આપણને લાગે નહીં. અભાવ ગુણ છે ને એ મહારાજે જ વાત કરી છે કે બીજામાં 100 ગુણ હોય પણ એક જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ કરે, પાછળ મંડ્યો રહે. બીજા 99 ગુણ જુએ નહીં. એટલે સારા ગુણ હોય એના જ એક જ અવગુણ. અને મારા કે વખાણે નહીં, એટલામાં વખાણે નહીં. તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં. અને જો અપમાન કરે તો સૂઈ કરે, પણ વખાણે એટલામાં એને 100 ગુણ દાબીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એનું ગાગા કરે. અને એવી રીતે અભાવ ગુણની વાત છે. અને અભાવ તો મહારાજે કહ્યું, અભાવ ગુણ માટે પ્રાર્થના જ કરવી. ગમે હોય તો એને અભાવ આવે. જ્યાં સુધી દેહ ભાવ છે, દેહના ભાવ છે ત્યાં સુધી આવે જ. ઓછું વધતું આવે પણ આવે ખરું. અને એટલા માટે પ્રાર્થના કરવી મારે કે હે મહારાજ દયા સિંધુ તમે. અને કોઈ જીવ પ્રાણી, જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય, કોઈ જીવનો પણ ક્યારેય દ્રોહ ના થાય એ પ્રાર્થના કરી. અને પછી પોતાના જે અપરાધ થયો એને માફ કરાવો. એને માફ કરીને તારે મહારાજને ઠીક પડે. પણ તો એ સતત છે. મહારાજે કહ્યું 24 કલાક ધ્યાન રાખો અભાવ ગુણ, 24 કલાક. એવી વાત છે. અને બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ બહુ બગાડે છે. કેમ કે 100 ગુણ હોય એ દેખાય જ નહીં. અને એક જેવો તેવો અવગુણ અને એના મનમાં વસે. એ વ્યક્તિને જ્યારે જુએ ને, જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડું થઈ જાય. અભાવ ગુણનું ચિત્ર. ઓલા 99 ગુણ હોય એ દેખાય નહીં, ભસ્મીભૂત થઈ જાય. એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી આપણે આવું તો અભાવ ગુણની વાત કોઈ સંપ્રદાય, કોઈ ગુરુ કરી નથી. આપણામાં જેટલું બધું થાય છે. અને જે હીરાનો વેપાર હોય, કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની. એટલે એ બહુ ચેતતા રહેવું. અને અભાવગુણની વાત શ્રીજી મહારાજે કહી. મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કાંઈક અભાવ હોય, જો કેવી વાત કરી, કોઈ સંતને અને કોઈ હરિભગતનો કાંઈક લગાડે અભાવ હોય તો મહારાજ એને તિરસ્કાર કરતા, અનાદર કરતા, ઠપકો દેતા, આટલું બધું કરતા. એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે, મહારાજ આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં. મોક્ષ માર્ગમાં બહુ આડો આવે. આપણે ભગવાન સાથે જોડાવું છે, મોક્ષ કરવું છે, સખત આડું આવે અભાવ ગુણ. એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે, પણ એના માટે પ્રાર્થના કરવી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું. કોઈ
કોઈનો ભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા મહારાજે પોતે જ વાત કરી કે અમે કોઈને મહારાજે વાત કરી કે લગાડી જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે તો મહારાજ કે એને અપરાધને ક્ષમા કરાવી માટે મહારાજ એને રાજી કરે અને રાજી કરે તો જ શાંતિ થાય. શ્રીજી મહારાજને આવી વાત કહી તો આપણે તો કેટલું બધું કરવું પડે. એટલે અને ભાવગુણમાં પડી ગયા છે કેટલા બધા. અને આપણે પણ જો પ્રાર્થના ના કરીએ, સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ. પડી ના જઈએ, કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે. એને દરેકમાં દોષ દેખાય. એકમાં દોષ દેખાય, બધામાં દેખાય. આ આવો હશે, આ આવો હશે, આ આવો હશે, એવું હોય નહીં પણ તો એને લાગે બધા જ આવા છે, બધા બેકાર છે અને પોતે સારો છે. એવું છે પોતે સારું છે એને લીધે જ અભાવ આવે છે. પોતાને દાસ પણ રહે ના, હું તો કાંઈ નથી, બધા મોટા છે, સારા તો ના આવે. પણ પોતામાં ગુણ માને તો બીજાનો ભાવ આવે જ. એટલે પોતાને નિષ્કાળ સ્વામી ખાસ કહ્યું કે પોતામાં ઘણો માલ તો પછી બીજાને ભાવ આવ્યા જ કરે. એટલે અને મહારાજે યોગી અપાય તો આવી સરસ વાત કરી છે કે શાસ્ત્રી મહારાજને કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, તમારો સંબંધવાળો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તળિયા ગણતા નથી. પગના એટલે ભાવગુણને પડ્યા એટલે આવું થાય. અને તુલસીદાસે કહ્યું, યોગી આપણે વાત કરી, તુલસી જાકે મુખન से भूले निकसे राम ताके पके पहनिया मेरे तन की चाम. કે રામ નામ ભૂલથી નીકળે, એના મોડામાંથી, કોઈના મોડામાંથી રામ નામ ભૂલથી નીકળે તો એને મારા ચામડાની જોડા પહેરાઈ ગયા. આટલું બધું કે તો કેટલો તો મહિમા. યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનો જેને ભગવાનના ભક્તનો જે મહિમા હોય એને સત્સંગી જાણવા. એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી. અને મહારાજ આ બાબતમાં તો મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરું, એ રાજી થાય એવું મને લાગે ત્યારે છુટકારો થાય. તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત. એટલે એમાં પડવું જ નહીં. એમાં બધું બહુ નુકસાન થાય. અને બહાર કે હડકવા ચાલે. તમને કોઈનો અવગુણ આવે તો બીજાને કરવાના જ તમે. બીજાને બોલાવીને બેસાડીને તમને એની એ વ્યક્તિની વાત બીજાને કરવાના. અને પછી બીજી વાત કે આવા ને આવા જ બધા છે, ફાઇનલ. એટલે બધું આપણે તો ગમે આવે પણ બીજા બધાનું બગડે અને પોતાને ના જોવે. પોતાના ગમે એવો વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે, પણ બીજાના દોષ કાઢ્યા જ કરે. આવો છે, આવો છે, આવો છે. પણ તું કેવો છે, તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમ ડાઉન થઈ જાય. પણ આપણે વિચાર ના કરીએ. અને આમાં જો યોગી આપે તો કેટલું બધું કહ્યું.
અભાવ ગુણ જોવાની બારી હોય, અભાવ ગુણ જોવાની બારી હોય તો ત્યાં ના જવું. પણ આપણે તો જઈએ, બારીના નકુચા બધા તોડી ફોડીને નવરું કરીએ અને બારી ખોલીએ અને જોઈએ અને બીજા 5ને બોલાવીને દેખાડીએ આવું છે બધું. તે આ સ્વભાવ બધા કાઢવાના છે. અને અભાવ ગુણ તે યોગી આપણા શાસ્ત્રી મહારાજ, જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા, તો એ ગામડામાં એક નિરણમુખ સાધુ કરીને હતા. એ કોઠારી, ગોરધનદાસ કોઠારીનો ખોદ કરે, બોલ કરે. તો શાસ્ત્રી મહારાજ કહ્યું કે એને ઊંચકીને બહાર લઈ જાઓ, ઊંચકીને બહાર લઈ જાઓ, બહાર નીકાળે. કારણ કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવની વાત ભગતજી મહારાજ નડિયાદ હતા અને એમને 10-12 હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો. ત્યાંથી 11 કિલોમીટર થાય નડિયાદથી. તો ગયા અને દર્શન કરીને પાછા આવ્યા. ભગતજી મહારાજે કહ્યું કે શું જોયું બધું, શું સમાચાર આપો, કેવા વાઘા પહેર્યા, કેવું? કે એ તો અમને કાંઈ યાદ નથી. તો તમને યાદ હોય એ વાત કરો. તો એમણે બધાની અવગુણની વાત કરી. એક સાધુ આમ બેઠા હતા, એક આમ બેઠા હતા, એક આમ બેઠા હતા, એક ગપ્પા પાડતા, આવી વાત કરી. ભગતજી મહારાજે કહ્યું હવે ફરી જાઓ, ફરી દર્શન અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ લટકવાનું. એટલે ગામે જ નહીં, મોટા પુરુષ. પ્રમુખ સાહેબ મહારાજે 100 ટનનું રોલર ફેરી નાખ્યું. 100 ટન એટલે 100 ટન એટલે 20 હાથી થાય, 20 હાથી 100 ટનનું રોલર ફેરવી નાખે. એટલે એ વાત ગમે જ નહીં. એવી આપણે ઝેર ખાવાનો રસ્તો ચડવું નહીં, એ બધી વાતો કરે છે. એટલે આપણા માટે તો એ રસ્તો જ બંધ, એ જોવાનું જ નહીં. બીજું બધું ઘણું જોવાનું છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે. આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં. તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરી માની લઈશ. તો આમાં ના પડવું, ખોટના ધંધા કેમ? અવગુણ મહારાજ કે ભલે મારી સેવા કરતો હોય અને મોટા સંતને ભગવાનનો અતિશય રાજીપો લીધો હોય પણ જો અવગુણમાં પડે તો મહારાજે કહ્યું કે એ અક્ષરધામમાં ના જાય. હવે 2 ચોઈસ છે. એક ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક અવગુણ ગાઈને અક્ષરધામ બાદ. શું કરવું? તો ચોખ્ખી વાત છે. અને આપણે વ્યવહારમાં બધું જે કરીએ, જો આપણે શાકભાજી લેવા જઈએ છે ને તો શું કરો? સારા ભીંડા, સારા બટાકા, સારા રીંગણા એ લઈ લઈએ. તો આમાં ગુણ અવગુણ 2 પડ્યા છે. તો ગુણ ના લઈએ, ગુણ ના લઈએ. તો આમાં અભાવની વાતમાં સડેલા રીંગણા, સડેલા બટાટા એ જ ભેગું કરીએ અને લાવીએ અને શાકભાજી બનાવીને ખાઈએ. એવું થાય. સારી વસ્તુ એટલે બધું સારું આપણે ઈચ્છીએ. સારા લુગડા, સારું ભોજન, બધું સારી ગાડી, કાર,
બધું સારું સારું આપણે લેવા જઈએ અને અભાવગણી વાતમાં કચરો ભેગો કરો કેવી વાત તો બધું એટલે અમારે ધ્યાન રાખવું કે આપણે શું કામ છે, અભાવગુણ લેવાની જરૂર શું છે, બોલો અભાવગુણ લેવાની જરૂર શું છે, શા માટે લો છે? ગુણ એમાં ગુણ જોવાની વાત છે. ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં ખોદ કરીએ તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે. એમનો ખૂબ અણગમો છે અભાવ ગુણ બાબતમાં. એટલે આપણે આપણા શિષ્ય છીએ, શિષ્ય ના હોઈએ તો બધું ચાલે, પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખવી. ભગવાન ના ગમે એનો ત્યાગ કરો તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખવી. એનો અભાવ ગુણ આવે જ નહીં, ગુણ જ જોવા. કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિ મળે, નાનો મોટો બાળક હોય, એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખવી. અને ગુણ તો હોય નીકળે. તો એ આ રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખવી અને કાંઈક ટેવ જ પાડવી, ગુણ જ લેવાની ટેવ પાડી, પછી ધીમે ધીમે અવગુણ નીકળી જાય. સહજાનંદ સ્વામી મહારાજ.